એટલે કે ઓકે મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલનો થોડોક પરિચય મેળવ્યો હતો. વેબ આધારિત યુગ છે અને સોર્સ કોડ ને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ને સાદી પ્રોગ્રામિંગ એની વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવી હતી, બરાબર છે. હવે આજે આપણે આમાં કંઈ જાજુ જોવાનું નથી, પણ યાદ રાખવાનો મુદ્દો વિશ્લેષણ છે, ડિઝાઇન છે, અમલીકરણ છે. આ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતી. સોફ્ટવેરમાં વિશ્વસનીયતા સૌથી વધારે જળવાઈ રહી છે શેમાં? તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં, બરાબર છે. આ આપણે લાસ્ટમાં જોયું હતું. અને જાવા પ્રોગ્રામિંગના મુખ્ય થોડાક કન્સેપ્ટ પણ આપણે જોયા હતા, બરાબર છે. એની પછી નેક્સ્ટ આપણે જોયું હતું કે પરિચય હતો એનો. તો પરિચય ક્યાંથી શરૂઆત થશે? તો તમારે યાદ રાખવાનું છે ઈસવીસન 1960 ઇમ્પોર્ટન્ટ હતું. ઈસવીસન 1980ના દાયકામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના સોફ્ટવેર બનાવવાની શરૂઆત થઈ હતી. પ્રોગ્રામિંગ કેટલા પ્રકારે વહેંચી શકાય છે? તો 2 પ્રકારે. આ થોડુંક રિવિઝન તમને કરી દઉં છું એટલે તમને થોડો ખ્યાલ આવે, બરાબર. પછી 2 પ્રકારની સ્ટ્રક્ચર, એટલે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. આ 2 પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા. આખી ઓબ્જેક્ટ આધારિતમાં પ્રક્રિયા બિંદુ શેની ઉપર હોય છે? તો કે ઓબ્જેક્ટને આધાર હોય છે. આ તમને દેખાશે નહીં, પણ હું તમને બોલીને કહું છું, કારણ કે લખેલું છે અહીંયા ઓબ્જેક્ટ લખેલું છે અહીંયા, બરાબર છે ને. ઉપર પરિચય લખેલું છે. આ આપણે થોડુંક જોયું હતું, બરાબર છે. એની પછી છે થોડુંક નેક્સ્ટ. એની અંદર પણ તમને થોડુંક મેં સમજાવ્યું હતું કે ભાઈ એને પુનઃ ઉપયોગ કરી શકાય, મોડ્યુલેટર આવે. એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની 4 વસ્તુ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે. એક છે એબ્સ્ટ્રેક્શન. બીજું છે ઇન્કેપ્સ્યુલેશન. તમને દેખાય તો ઠીક છે, ન દેખાય તો અહીં લખી નાખું છું, ચાલો, સરસ. તો આ ઇન્કેપ્સ્યુલેશન છે. તમને દેખાતું નહીં હોય પણ ઓબ્જેક્ટ આધારિત પ્રક્રિયાની અંદર 4 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ છે ઇન્કેપ્સ્યુલેશન, એબ્સ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ છે અને પછી છે ઇનહેરિટન્સ. 4 વસ્તુ મોસ્ટ. પછી ઓબ્જેક્ટ શું છે એ આપણે પણ જાણ્યું હતું કે ભાઈ વિશ્વમાં જે કાંઈ વાસ્તવિક વસ્તુ છે, જે વસ્તુઓ વડે બનેલી છે એને કહેવાય છે ઓબ્જેક્ટ. કોઈ પણ વસ્તુ હોઈ શકે, એની પણ આપણે ચર્ચા કરી હતી, એનું પણ આપણે ઉદાહરણ જોયા હતા. ઓબ્જેક્ટમાં મેઇન વસ્તુ શું હોઈ શકે છે? ઓબ્જેક્ટની અંદર કેવી કેવી વસ્તુ હોય? તો કે ઓબ્જેક્ટની અંદર એ કોઈ પ્રોપર્ટી, જો એ લખેલું છે, ન દેખાય તો તમારું જે બોલું છે એ સમજી શકતા હશો. પ્રોપર્ટી અથવા હોય છે એટ્રીબ્યુટ. એટલી વસ્તુ હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટની અંદર 2 વસ્તુ, એટ્રીબ્યુટ ને પ્રોપર્ટી. એટ્રીબ્યુટ ને પ્રોપર્ટીમાં શું હોઈ શકે? તો કે ભાઈ માની લો કે સ્ટુડન્ટ નેમ છે. હું આવી રીતે લખું કે ભાઈ સ્ટુડન્ટ નેમ, તો આ એની ઓબ્જેક્ટ થઈ, આ ઓબ્જેક્ટની પ્રોપર્ટી થઈ અથવા એના એટ્રીબ્યુટ થયા, બરાબર છે. આટલી ચર્ચા આપણે લાસ્ટમાં કરી હતી. હવે આજે આપણે આગળ ધપીએ થોડાક. એની અંદર પણ આપણે બિહેવિયર સ્ટેટની ચર્ચા થઈ ગઈ, ત્યાંની પહેલાંનો લેક્ચર જોશું તો તમને ખ્યાલ આવી જશે. હવે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તે છે ક્લાસ. કયો ક્લાસ? તો કે વ્યક્તિનો ક્લાસ નહીં. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર જે ક્લાસ આવે ને એ ક્લાસ. આપણો ક્લાસ હોય ને, તમારો લોકોનો પોતાનો ક્લાસ હોય, પોતાનું કેરેક્ટર હોય, એનો પોતાનો એક ક્લાસ હોય કે આ વ્યક્તિ આ ક્લાસનો વ્યક્તિ છે. એમ આપણે મધ્યમ, રીચ પર્સન એવા ક્લાસ બનાવતા હોય તો આમાં પણ ક્લાસ આવે. તો એ જે મેઇન વસ્તુ જે ક્લાસ ઉપર ડિપેન્ડ છે, આખી જાવા પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આખી ક્લાસ ઉપર ડિપેન્ડ છે. જો ક્લાસ તમને નહીં સમજાય, ઓબ્જેક્ટ નહીં સમજાય તો તમને આગળના જેટલા પ્રોગ્રામ હું તમને બનાવી શીખવાડીશ કોઈ પણ વસ્તુ સમજાશે નહીં. એટલે મહેરબાની કરીને વ્યવસ્થિત શીખજો, ટ્રાય કરજો શીખવાની કેવી રીતે કરવાનું છે, બરાબર છે. કોઈ પણ પ્રોગ્રામ તમે બનાવો ને એની અંદર ક્લાસ હોય. તમને થોડીક સિન્ટેક્સ લખાઈ દો, એ ક્લાસનું નામ હોય. શું હોય? તો માની લો હું લખું છું કે VDVS, આ નામનો મેં ક્લાસ બનાવ્યો છે. આ એની સિન્ટેક્સ છે, સ્ટ્રક્ચર છે. એની અંદર ફંક્શન આવે મેઇન. અક્ષર થોડા ગાંધી બાપુ જેવા છે પણ તમે ચલાવી લેજો. આ સિમ્પલ ક્લાસ છે. આ મેં સિન્ટેક્સ લખી છે. ખરેખર આવી રીતે હોય ને, અહીંયા છે ને ક્લાસનું નામ આવે, બરાબર. તો અહીંયા શું આવે? આવી રીતે આમ લખેલું હોય, સિન્ટેક્સમાં લખ્યું હોય ક્લાસ નેમ. શું લખ્યું હોય? ક્લાસ નેમ. એટલે અહીંયા આપણે ક્લાસનું નામ આપવાનું. અહીંયા આપણી મેઇન મેથડ હોય. અન્ય પ્રોગ્રામિંગ સ્ટેટમેન્ટ, આ બધી વસ્તુ આની અંદર અવેલેબલ હોય છે, પણ આપણે આમાં પડવાનું થતું નથી. આપણે આપણા ક્લાસની વાત હવે કરીએ આગળ. ચાલો સર, એમાં શું હોય ક્લાસમાં?
તો હવે જોઈએ, આપણે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે આની પહેલાં પણ મેં તમને સમજાવી દીધું કે પ્રોપર્ટી એટ્રીબ્યુટ અને કિંમત, ડેટાની કિંમત આ બંને અલગ. હું આમ લખું છું નેમ ઇક્વલ ટુ VDVS, આવું મેં લખ્યું છે. તો આ જે છે એટ્રીબ્યુટ છે ને આપણી પ્રોપર્ટી થઈને આપણી ડેટાની કિંમત. એટલું સિમ્પલ લોજિક આપણને ખ્યાલ હોવું જોઈએ. હવે ઉપર જણાવેલ ઓબ્જેક્ટના ઉદાહરણ સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે. હા, હોય છે. માની લો કે ટીચર હોય, એ એક્ઝામ્પલ આપેલું છે. હું થોડો કલર ચેન્જ કરી નાખો એટલે તમને લોકોને ઝડપથી સમજાશે. વ્હાઇટ કલર કરવું એટલે વ્હાઇટમાં વ્હાઇટ વધારે દેખાય. હું લખું છું ટીચર, બરાબર, અને એકમાં લખું છું સ્ટુડન્ટ. આ બંને અલગ અલગ કેટેગરી છે, ટીચર અને સ્ટુડન્ટ બંનેના અલગ અલગ ક્લાસ છે એમ સમજી લે. પણ એને એટ્રીબ્યુટ, તો આના એટ્રીબ્યુટ શું હોય તો કે ભાઈ ટીચરની અંદર પણ આવે નેમ અને સ્ટુડન્ટ આવે એની અંદર પણ આવે નેમ, આની અંદર આવે ડેટ ઓફ બર્થ, તો આની અંદર પણ આવે ડેટ ઓફ બર્થ, આની અંદર આવે જેન્ડર, તો આની અંદર પણ આવે જેન્ડર. ક્લાસ બંનેના અલગ અલગ છે પણ એટ્રીબ્યુટ સેમ છે, બરાબર. આપણે સમજીએ ઉદાહરણ દ્વારા કેવી રીતે આગળ ચાલે છે, જોઈએ. કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય જે આપણે જોઈ લીધું, પણ ફક્ત તેના સ્ટેટ એટલે કે ડેટાની કિંમત, રામ અને શ્યામ, આગળનું જે ઉદાહરણ મેં આગળનો વિડીયો જોશો તમે ખ્યાલ આવશે. રામ અને શ્યામ તો એ બે ડેટાની કિંમત છે, એ અલગ અલગ હોય, પણ એને એટ્રીબ્યુટ જે નેમ છે એ સેમ હોય, એકબીજાથી જુદા પડે છે, બરાબર છે. તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસ એટલે કે ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે. હવે એ ક્લાસ ચેક કરશે કયા ક્લાસમાં કયો ડેટા છે, શું છે, કયા ડેટાને કેવી રીતે લેવાનો. તેના ફક્ત એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત, સક્ષમ એટલે કે એબ્સ્ટ્રેક્ટ ઇક્વિવેલન્ટ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે ઇટ મીન્સ કે બંને ક્લાસમાંથી એટ્રીબ્યુટ સેમ હોય પણ ડેટાની કિંમત અલગ અલગ હોય એવા ડેટાને ફેચ કરીને આપણને આપવા માટે ક્લાસ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર કામ કરી શકે છે. એટલે ક્લાસનો ઉપયોગ કરીને તમે એટ્રીબ્યુટ સેમ હોય છતાંય તમે તમારી ડેટા છે એ અલગ પાડીને અલગ અલગ રીતે તમે બાયફર્ગેટ કરી શકો છો, એવું આપણી ભાષામાં કહેવામાં આવે છે. એટલે અલગ અલગ કરી શકો છો. ક્લાસને અનેક મોસ્ટ MCQમાં પૂછાય છે, ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુ પ્રિન્ટ તરીકે ગણી શકાય છે અથવા નકશો કહેવામાં આવે છે. MCQમાં 2015થી લઈને 2020 સુધીની દરેક એક્ઝામની અંદર ક્લાસના કન્સેપ્ટની અંદર મિનિમમ 2 થી 3 ક્વેશ્ચન નીકળે જ છે. એમાંનો એક ક્વેશ્ચન આ કોમન ક્વેશ્ચન છે જે દરેક વખતે પૂછાવાની શક્યતા સૌથી વધારે છે કે ક્લાસ શું છે અથવા નીચેનામાંથી કોને અનેક ટેમ્પલેટોની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. તો ત્યારે આપણને યાદ રહેવો જોઈએ ક્લાસ ભૂલાવવો જોઈએ નહીં. એ પછી જીવનનો ક્લાસ હોય કે પછી જાવા પ્રોગ્રામિંગનો ક્લાસ હોય. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. સમાન લક્ષણો મેં તમને કીધું ને, ક્લાસની અંદર ટીચર પણ હોય અને સ્ટુડન્ટ પણ હોય. એના લક્ષણો એટલે પ્રોપર્ટી અને એટ્રીબ્યુટની જે વાત થઈ એ બધાનું ભેગું મિક્સિંગ કરીને એક ટેમ્પલેટ બનાવે છે, એનું નામ છે ક્લાસ. એટલે આ પણ પૂછવાની શક્યતા સૌથી વધારે છે. આ પણ યાદ રાખજો, કારણ કે MCQની અંદર તમને ગમે એવી રીતે પૂછે પણ તમને જે મેઇન વસ્તુ છે એ તમને યાદ રહેવી જોઈએ કે ક્લાસ શું છે. તો કે ક્લાસ એક બ્લુ પ્રિન્ટ છે અથવા એક ટેમ્પલેટ છે, એક નકશો છે. આ બે વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. આ પણ સાચું છે. હા, તમને હું પૂછું નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે, ખરા છે, સાચું કયું વિધાન છે એવું તમને કહે તો તમને આ ત્રણેય વિધાન આપેલા હોય, ચોથું વિધાન એક ખોટું આપેલું હોય તો તમને નીચે પાછા ઓપ્શન એવા આપ્યા હોય માત્ર એક સાચું છે, માત્ર બે સાચું છે, 1, 2, 3 સાચું છે અને એક પણ સાચા નથી. તો તમારે યાદ રાખવાનું કે આવા ત્રણેય ઓબ્જેક્ટ કે આવા ત્રણેય ક્વેશ્ચન આવે ત્યારે તમારે આ ત્રણેય વસ્તુ સાચી છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો શું કીધું છે, એક ક્લાસ છે. કયો ક્લાસ છે? ટીચર. કયો ક્લાસ છે? ટીચર નામનો આપણે ક્લાસ બનાવીએ. ચાલો, આપણને અહીંયા પર્સન નામના ક્લાસનું ઉદાહરણ આપ્યું છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો, હવે આની અંદર T1, T2, T3 એટલા મેં ઓબ્જેક્ટ અલગ અલગ બનાવ્યા છે. સિમેન્ટિક હેતુ એટલે સિમેન્ટિક પર્પઝ એક સરખો હોય છે.
હવે T1ની અંદર હું ઇન્સર્ટ કરાવું છું ડેટાને, T2ની અંદર હું ડિલીટ કરાવું છું ડેટાને, અને T3ની અંદર હું અપડેટ કરાવું છું ડેટાને. તો આ ત્રણેય એક જ ક્લાસની અંદર સેમ હેતુથી કામ કરશે. પછી આ ત્રણેય ઓબ્જેક્ટને તમે બીજા કોઈ પણ ક્લાસની અંદર ડિક્લેર કરાવો તો પણ કામ સેમ ટુ સેમ કરશે, કામ ચેન્જ કરશે નહીં. તમને થોડું ખીજાઈ જાય કોમ્પ્યુટર ગમે ત્યારે. શું છે, તમે પ્રોગ્રામિંગ કરો ને ત્યારે ક્યારેક ક્યારેક કોમ્પ્યુટર તમને ખીજાય કે તમે આ જગ્યાએ વસ્તુ એન્ટર કરેલી નથી, આ જગ્યાએ વસ્તુ મિસિંગ છે, આવું બધું હોય. પણ આપણે એમાં પડવાનું થતું નથી. એટલે આપણને જે કહેવા માગે છે આપણે યાદ રાખવાનું સિમેન્ટિક હેતુ શું હોય તો કે જુદા જુદા ક્લાસની અંદર જે કંઈ વસ્તુ ડિક્લેર કરેલી હોય એ એક જગ્યાએ તમારે કોઈ પણ જગ્યાએ ઓબ્જેક્ટની અંદરથી ડિક્લેર કરીને કોઈ ડેટા બહાર દેખાડવો હોય, ડિસ્પ્લે કરાવવો હોય તો તમે કરાવી શકો છો. આ રીતે ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો એક સર્વસાધારણ ખ્યાલ છે. મેં હમણાં ટીચર અને સ્ટુડન્ટનું ઉદાહરણ લીધું તો ટીચર અને સ્ટુડન્ટના ફંક્શન તમે એક જ ક્લાસની અંદર બનાવી શકો છો, અને એક જ ક્લાસની અંદરથી તમે બીજા ક્લાસની અંદર પણ ડિક્લેર કરાવી શકો છો, અને બીજા ક્લાસમાં એને ફેચ કરીને તમારે ડેટા જોવો હોય અથવા કેલ્ક્યુલેશન કરવો, ગણતરી કરાવી, એવું બધું કરાવવું હોય તો પ્રોગ્રામિંગ થ્રુ તમે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં પણ કામ કરી શકો છો. એવા અર્થમાં આપણને કીધું છે કે સર્વસાધારણ ખ્યાલ છે કયો તો કે ક્લાસ ઉપરથી બધી જ વસ્તુ બને. એક ક્લાસ હોય જે મેઇન હોય અને બીજા બધા ક્લાસ અલગ અલગ બનાવેલા હોય, એવું પણ હોય. એવો કન્સેપ્ટ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એવો ક્વેશ્ચન તમને પૂછ્યો કે એક પ્રોગ્રામની અંદર એક કરતાં વધારે ક્લાસ હોઈ શકે તો કે હા હોઈ શકે. કારણ કે આખો મોટો સોફ્ટવેર બનાવતા હોય તો એની અંદર ઘણા બધા મોડ્યુલ હોય. એ ઘણા બધા મોડ્યુલ હોય તો જેટલા મોડ્યુલ એટલા અલગ અલગ ક્લાસ તમે બનાવતા હોય તો મેઇન ક્લાસ એક જ હોય. કોઈ પણ સોફ્ટવેર કે કોઈ પણ પ્રોગ્રામની અંદર મેઇન ક્લાસ ઓનલી ફોર વન હોય, એક જ હોય, પણ એની અંદર બીજા સબ ક્લાસીસ અલગ અલગ ઘણા બધા મોડ્યુલ આપણી જેવી રિક્વાયરમેન્ટ હોય એવી રીતે ઘણા બધા ક્લાસ હોય છે. હવે ઉદાહરણ આપણને આપે છે સરસ મજાનું, આપણે જાણી લઈએ. આપણી પાસે બધી વ્યક્તિ સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયર સમાવેશ કરતો એક પર્સન નામનો ક્લાસ છે. ચાલો સરસ, આપણી પાસે એક ક્લાસ આવી દીધો છે, પર્સન નામનો ક્લાસ છે. એના એટ્રીબ્યુટ અને બિહેવિયર એટલે શું થાય કે જે વ્યક્તિ જન્મ લે છે, મૃત્યુ પામે છે, એની જન્મ તારીખ, એની એજ, જે કાંઈ ડેટા ચેન્જ થાય છે ઓટોમેટિકલી એને કહેવાય છે બિહેવિયર આપણી ભાષામાં. અને એટ્રીબ્યુટ કે નામ છે, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે, એડ્રેસ છે, ઈમેલ એડ્રેસ છે, ફોન નંબર છે, એ બધા થયા એટ્રીબ્યુટ પ્રોપર્ટીઝ. બરાબર, નામનો ક્લાસ છે. એ દરેક વ્યક્તિ એક ઓબ્જેક્ટ છે. શું કીધું છે? દરેક વ્યક્તિ એ ઓબ્જેક્ટ છે. શું છે? ઓબ્જેક્ટ. અને તેના સ્ટેટ એટલે શું થાય એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. સ્ટેટ એટલે કોઈ ચોક્કસ સ્થાન, એટલે કે આપણે જે ડેટા એટ્રીબ્યુટ કહીએ છીએ તે, એટલે કે એટ્રીબ્યુટના કિંમતથી તે ઓળખાય છે. ઓકે, સમજાઈ ગયું. સ્ટેટ એટલે એટ્રીબ્યુટની કિંમત. હવે આકૃતિ 6.1માં ક્લાસમાં તેને ઓબ્જેક્ટનો તફાવત દર્શાવે છે. જોઈએ, સરસ મજાનો ઓબ્જેક્ટનો આપણે ડાયાગ્રામ છે, ચેક કરીએ એટલે તમને સમજાઈ જશે. ઓકે, ચાલો જો પર્સન નામનો ક્લાસ આપણને આપી દીધો છે સરસ મજાનો. એની અંદર નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ ને પ્રોફેશન છે. તો આપણા થયા એટ્રીબ્યુટ. શું થયા? એટ્રીબ્યુટ. હવે આ એક પર્સન છે, એની કિંમત જો અહીં આપેલી છે, નાના, રાજકોટ, ફિમેલ, બર્થ ડેટ અને પ્લેયર. તો આ જે છે બર્થ ડેટ એ બિહેવિયર થયું, બાકી આ બધા આપણા સ્ટેટ થયા. આને પણ સ્ટેટ પણ કહેવાય અને બિહેવિયર પણ કહેવાય. પણ જે વસ્તુ ચેન્જ થતી હોય સમયગાળા દરમિયાન એને કહેવાય બિહેવિયર, બાકી બધા થયા સ્ટેટ. એવી જ રીતે બીજો પર્સન છે, આ પણ તમે જોઈ શકો છો. આ પર્સન પણ એક અલગ પર્સન છે. તો પર્સનના એક્ઝામ્પલ દ્વારા આપણને કીધું છે કે એક જ ક્લાસ છે, પર્સન નામનો ક્લાસ છે, એની અંદર એટલા એટ્રીબ્યુટ છે, પણ એ દરેક પર્સનનો ડેટા આપણે એક જગ્યાએ સ્ટોર કરીએ છીએ, જે સ્ટોર કરીએ છીએ અથવા આપણે ડિક્લેર કરીએ છીએ અથવા ડિફાઇન કરીએ છીએ, એ નેમ પર્સન નામના ક્લાસના એટ્રીબ્યુટની અંદર સ્ટોર થતા હોય છે. એટલે 5 થી 6 વ્યક્તિ આપણને આપેલી છે કે જેનો ડેટા આપણે સ્ટોર કરતા હોઈએ છીએ. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ પર્સન નામનો ક્લાસ છે, આ એટ્રીબ્યુટ છે, નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ ને પ્રોફેશન. એની અંદર જે ડેટા છે, દરેક વ્યક્તિનો ડેટા છે, એ આપણા બિહેવિયર છે અને આપણા સ્ટેટ છે. આ આકૃતિ દ્વારા તમને બધું કમ્પ્લીટ ક્લિયર સમજાઈ જવું જોઈએ. સ્ટેટ કોને કહેવાય, બિહેવિયર કોને કહેવાય, એટ્રીબ્યુટ કોને કહેવાય, પ્રોપર્ટી કોને કહેવાય, અને એટ્રીબ્યુટ ને પ્રોપર્ટી બંને એક જ, અને બીજું છે ક્લાસ. બરાબર, એટલે પર્સન નામનો ક્લાસ છે, પર્સન નામના ક્લાસના એટલા એટ્રીબ્યુટ છે, અને આ જે તમને જેટલા વ્યક્તિઓની ડિટેલ આપેલી છે આપણા સ્ટેટ અને આપણા બિહેવિયર છે. સ્ટેટ અને બિહેવિયરની અંદર શું આવે તો કે જે કોઈ એટ્રીબ્યુટ છે એની કિંમત હોય એને સ્ટેટ અને બિહેવિયર કહેવાય આપણી ભાષામાં. બિહેવિયર એટલે શું થાય તો બિહેવિયર એટલે કે સમય સાથે જે વસ્તુ બદલાતી જતી હોય એને આપણે બિહેવિયરમાં યુઝ કરશું,
અને સ્ટેટ એટલે શું થાય કે જે વસ્તુ બદલાતી નથી પણ એ એટ્રીબ્યુટની કોઈની કિંમત છે. નેમ છે તો મિસ્ટર ડાના છે એ નેમ છે, બરાબર. મિસિસ ડાના જે છે એ આપણું સ્ટેટ થયું અને આ આપણું એટ્રીબ્યુટ થયું, એટલું આપણને ખ્યાલ રહેવો જોઈએ. તો આ આકૃતિ આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું છે કે હું શું કહેવા માગું છું. ક્લાસ પર્સન નામનો ક્લાસ છે તો ક્લાસની અંદર શું શેનો સમાવેશ થઈ શકે છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો પર્સન નામના ક્લાસની અંદર એટ્રીબ્યુટનો સમાવેશ થાય અને ડેટા કિંમતનો, સ્ટેટ અને બિહેવિયરનો પણ સમાવેશ થતો હોય છે. એટલામાં તમને સમજાઈ ગયો તો વેલ એન્ડ ગુડ. ન સમજાણું હોય તો પણ ધન્યવાદ, ને સમજાણું હોય પણ તો પણ ધન્યવાદ. ચાલો, ડાઉટ હોતા નથી મારા ખ્યાલથી કોમ્પ્યુટરમાં, એટલે બહુ સરસ વસ્તુ છે. હવે આવે છે ક્લાસ ડાયાગ્રામ. તમને દેખાતું નહીં પણ હું લખું છું ક્લાસ ડાયાગ્રામ નો પરિચય. એકાદો ક્વેશ્ચન પૂછે ને તો પૂછે, બાકી આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછતા નથી, કારણ કે ગુજરાત બોર્ડવાળાને ખુદને અઘરું લાગે છે આ વસ્તુ, એને નથી સમજાતી તો આપણને કેમ સમજાય? એટલે આપણને સમજાય છે, એને નથી સમજાતી પેપર કાઢવાવાળા. હું તો તમને પરફેક્ટ સમજાવી દઈશ યુએમએલ શું છે. આમાંથી એકાદો ક્વેશ્ચન નીકળે તો કેવો નીકળે? તો કે ભાઈ એકાદો એમસીક્યુ ફૂલ ફોર્મનો પૂછી લે, યુએમએલ એટલે શું છે, યુએમએલની અંદર શેની સ્ટેપ પૂછી લે, નીચેનામાંથી કયું સ્ટેપ યુએમએલનું છે, અથવા કોઈ ડાયાગ્રામ આપ્યો હોય, ડાયાગ્રામમાંથી તમને કહે તે નીચેનામાંથી કયું મિસિંગ, આ જે ડાયાગ્રામ સ્ટેટમેન્ટ મિસિંગ છે એમાં કયું સ્ટેટમેન્ટ આવશે. એટલે આવી રીતના ક્વેશ્ચન પૂછે. એની સિવાય યુએમએલ ડાયાગ્રામમાંથી કોઈ વસ્તુ નીકળશે નહીં. આગળના જેટલા જે મેં તમને જણાવ્યું એમાંથી મેક્સિમમ અત્યાર સુધીનું તમે 3 થી 4 માર્કનું કન્ટેન્ટ કમ્પ્લીટ કર્યું છે. આ 5મા માર્કનું કન્ટેન્ટ તમારે સમજવાનું. તો આમાંથી પૂછાવાની શક્યતા હોય એવી વસ્તુ શું છે? કારણ કે આપણને એમાં જ ઇન્ટરેસ્ટ છે. આઈએમપીને મોસ્ટ આઈએમપીમાં આખું તો વાંચવું નથી, નોલેજ તો કાંઈ મેળવવું નથી સાહેબ, જરૂરી હોય કયો, બાકી આપણે કાંઈ આમાં કાંઈ પડવાનું થતું નથી. તો હવે ક્લાસ ડાયાગ્રામ શું છે? જો પહેલું કીધું છે ક્લાસ ડાયાગ્રામ અલગ ક્લાસનો સમૂહ, અવરોધો એટલે કન્સ્ટ્રેન્ટ અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. બસ એટલું તમારે યાદ રાખવાનું. ક્લાસ ડાયાગ્રામ શું કરે છે? એટલે કે જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધો નક્કી કરે છે. એક સોફ્ટવેરની અંદર ઘણા બધા ક્લાસ હોય તો એ બધા ક્લાસના સંબંધો નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? તો કે ક્લાસ ડાયાગ્રામ. બરાબર છે. હવે ઘણા બધા ક્લાસ ડાયાગ્રામ આવે છે. એમાંથી આપણા સિલેબસની અંદર એક લેવામાં આવ્યો છે જેનું નામ છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. આ સ્પેલિંગ UNIFIED યાદ રાખજો. એમસીક્યુમાં પૂછે ને ત્યારે સ્પેલિંગ ફરી ગયા હોય, ખાલી યુનિફાઈ લખ્યું, યુનિફાઈડ ન લખેલું હોય. મોડેલિંગની અંદર ડબલ એલ ન કરેલા હોય, ખાલી એલ કર્યું હોય. અને લેંગ્વેજ તો છે જ તે, એ તો એક જ, એના સ્પેલિંગમાં ચેન્જીસ ન કરે. એટલે ચેન્જીસ કરવાના બે પાર્ટ છે, કા ને કા. આ પણ એમસીક્યુમાં ધ્યાન રાખવાનું. અને એને શોર્ટમાં કહેવાય છે UML. આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવામાં કરી શકાય કે જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે જ્યારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપર સોફ્ટવેર ડેવલપ કરે છે એ પહેલાં યુનિફાઈડ મોડેલિંગનો યુઝ કરે છે. આ મોડેલિંગનો લેંગ્વેજનો યુઝ કરીને આખું પ્રિપેરેશન તૈયાર કરે, મોડેલ તૈયાર કરે. પ્રોગ્રામિંગ જો ડાયરેક્ટલી કોઈ દિવસ કોમ્પ્યુટર ઉપર ન થાય. તમારા મનમાં એવું હોય કે હું ડાયરેક્ટલી હાલો મને એટલું સાહેબે શીખવાડી દીધું એટલે હું ડાયરેક્ટ પ્રોગ્રામિંગ કરવા માંડું, કોઈ દિવસ ન થાય. પ્રોગ્રામિંગ કરવા માટે પ્રોપર વેમાં પહેલાં પેન અને બુક લઈને બેસવું પડે. એની અંદર તમારે જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે, શું કરવાનું છે, લોજિક તમારે પેન પેપર ઉપર કરવું પડે. અને એવું પણ કમ્પલસરી નથી કે તમે જે લોજિક દોડાવો છો એ લોજિક ઓલવેઝ ત્યાં બેઠા બેઠા જ કરવું પડે, હંમેશા એની માટે સ્પેશિયલ ટાઈમ ફળે એવું નથી. અમુક જે પ્રોગ્રામર હોય, અમુક સારા સોફ્ટવેર ડેવલપર હોય, એને રસ્તામાં ચાલતા ચાલતા મગજમાં વિચાર આવતા હોય કે પ્રોગ્રામિંગમાં આમ કર્યું હોય તો આમ થશે, આમ કર્યું હોય તો આમ થશે, આ વિચાર આવતા હોય. એટલે પ્રોગ્રામિંગ કોઈ એક સ્થળે ફિક્સ હોતું નથી. માણસને જ્યારે વિચાર આવે ત્યારે નિરાતે બેસીને વિચારતો હોય તો એનો લોજિક છે, જે કાંઈ પ્રોગ્રામિંગના લોજિક છે, જે કાંઈ છે એ વિચારતો હોય. એવી જ રીતે સેમ ટુ સેમ યુએમએલ ડાયાગ્રામની અંદર પણ એવું હોય છે, ક્લાસ ડાયાગ્રામમાં, કે તમે જ્યારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો ત્યારે સોફ્ટવેર કેવી રીતે બનશે, શું બનશે, કોને કેટલી આપણે કયા ક્લાસને કોની સાથે જોડીશું, કયા મોડેલને કોની સાથે જોડીશું, એની વિશેની ટોટલી ચર્ચા આની અંદર કરવામાં આવે છે. ઓકે, યુએમએલ એ એક દ્રશ્ય મોડેલિંગ ભાષા છે, એટલે જેને કહેવાય છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ પ્રોગ્રામિંગ ભાષા કહો અથવા ગ્રાફિકલ મોડેલિંગ ભાષા કહો, કે જેના દ્વારા ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થતું હોય, કે જેની અંદર આપણે કહેવામાં આવે કે માની લો કે આ વેમાં જવું, આપણી પાસે બે વે હોય, એમાંથી કયા વે ઉપર જવું છે એ નક્કી કરવાનું કામ
આપણે ગ્રાફિકલ યુઝર પર ચિત્ર દોરીને, ટૂંકમાં આપણી ભાષામાં ચિત્ર દોરીને આપણે એને કહેવું પડે કે આ કરશો તો આમ થશે, એ વસ્તુ છે. અને તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ, આ પણ આઈએમપી છે, આમાંથી નીકળવાની શક્યતા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ OMG, ઓ માય ગોડ નહીં, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે અને તેની જાળવણી પણ કરે છે. કોણ કરે છે? UML ડાયાગ્રામની જાળવણી કોણ કરે છે? તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. મોસ્ટ ટાઈમ યાદ રાખજો. UML સોફ્ટવેર વિવિધ ભાષાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિઓ જણાવે છે. ઓકે, એ પણ સમજાઈ ગયું, કારણ કે આપણે પહેલો આખો જ્યારે શરૂ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે આની અંદર આખું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હશે. આ ડાયાગ્રામમાંથી 2 માર્કનું પૂછાશે, વધારે પૂછાશે નહીં. 1 માર્કનું, 2 માર્કનું નહીં. ક્લાસ ડાયાગ્રામનો હેતુ વિનિયોગના સ્થાયી દેખાવની પ્રકૃતિ બનાવવાનો છે. પ્રતિકૃતિ એટલે નકશો આપણી ભાષામાં, કે આ સોફ્ટવેર કેવો બનશે, શું બનશે, શું હશે આ સોફ્ટવેરની અંદર, એ બધું નક્કી કરવાનું કામ ક્લાસ ડાયાગ્રામનું છે. ક્લાસ ડાયાગ્રામ જ ફક્ત રેખાકૃતિ એટલે કે ડાયાગ્રામ છે કે જે ઓબ્જેક્ટ આધારિત ભાષા સાથે સીધી જોડી શકાય છે. તો આવું પણ પૂછે છે કે ઓબ્જેક્ટ આધારિત ભાષા સાથે સીધી જોડાયેલી કોઈ લેંગ્વેજ હોય અથવા તો કોઈ મોડેલિંગ પ્રોજેક્ટ હોય તો એ કયો છે? તો આપણે યાદ રહેવું જોઈએ UML. શું? UML, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. આ એક જ એવી લેંગ્વેજ છે કે જે જાવાની અંદર, જાવાને ક્લાસ ડાયાગ્રામ એટલે કે ક્લાસની રિપ્રેઝન્ટેશન માટે જોડાયેલી વસ્તુ છે. શું? તો કે UML મોડેલિંગ એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. એક જ વસ્તુ એવી છે કે જે આપણે ઓબ્જેક્ટ આધારિત સાથે જોડાયેલી છે. બાકી કોઈ એવું અત્યાર સુધી બન્યું નથી કે જાવાની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકે કોઈ મોડલ. તો એક જ મોડલ છે, કયું? તો કે UML મોડલ, કે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે આકૃતિ સાથે નામ નિર્દેશનવાળી વસ્તુ. અને આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓમાં તે વ્યાપકપણે વપરાય છે. સાચું છે, અત્યારે સૌથી વધારે વપરાય છે. ક્લાસ ડાયાગ્રામ કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટેનો આઇકોન નીચે જણાવ્યા પ્રમાણે નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરવામાં આવે છે. સમાવેશ કરવા માટે એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરેલો હોય છે. હવે ક્લાસ ડાયાગ્રામનો પણ MCQ એવું નીકળે કે જો આમાંથી 1 માર્કનું પૂછાય છે, હું જે સમજાવું છું ને, કયું 1 માર્કનું પૂછાશે હું તમને નહીં કહી શકું. પૂછાશે 1 માર્કનું આ ટોપિકમાંથી, કયું પૂછાશે એ નહીં કહી શકું. તો એક લંબચોરસના 3 ભાગ પાડવામાં આવે છે. UML ડાયાગ્રામના લંબચોરસના 3 ભાગ પાડવામાં આવે છે. 3 ભાગની અંદર 3 વસ્તુ હોય છે. પહેલું હોય છે નેમ, બીજું હોય છે એટ્રીબ્યુટ અને ત્રીજું હોય છે બિહેવિયર. બરાબર? જો એમાં લખ્યું છે પહેલું કે ઉપરના ભાગમાં ક્લાસનું નામ આવે, વચ્ચેના ભાગમાં ક્લાસના એટ્રીબ્યુટ આવે અને સૌથી નીચેના ભાગમાં ક્લાસના બિહેવિયર અથવા ઓપરેશન અથવા મેથડ હોય છે. એટલું મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું છે. બરાબર છે? એટલી વસ્તુ કમ્પલસરી યાદ રાખવાની છે. દરેક ક્લાસનો સંબંધ ધરાવે છે, દેખાડે છે. કોણ? તો કે UML ડાયાગ્રામ. યુનિફાઈડ મોડેલ લેંગ્વેજ યાદ રાખવાનું છે. કોણ મેનેજ કરે છે? ઓ માય ગોડ, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. શેના માટે કામમાં લાગે છે, કે કેવી રીતે કામ કરે છે એ પણ આપણે ખ્યાલ હોવું જોઈએ. તો કે અલગ અલગ શેપ દ્વારા રિપ્રેઝન્ટેશન કરવાનું, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવાનું કામ કરે છે, એ પણ આપણે યાદ રાખવાનું. પછી એની અંદર શેનો સમાવેશ થાય છે, એ કેવી રીતે રિપ્રેઝન્ટ થાય છે, એને કદાચ પેપર ઉપર આપણે ડ્રો કરીએ તો એમાં શું આવે? તો કે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ચોરસ હોય છે, લંબચોરસ, એની અંદર 3 ભાગ હોય છે. પહેલું હોય છે નેમ, બીજું હોય છે એટ્રીબ્યુટ ને ત્રીજું હોય છે બિહેવિયર. પણ અહીંયા આપણને એવું કીધું છે નેમ, એટ્રીબ્યુટ બરાબર છે, પણ બિહેવિયરની અંદર જો 3 પાર્ટ પડે છે, એ પણ તમારે યાદ રાખવાનું. ઓપરેશન્સ અને મેથડ્સ. ઓપરેશન્સ ને મેથડ બે તમને ખ્યાલ નથી. બિહેવિયર મેં તમને આગળના લેક્ચરમાં જણાવી દીધું છે કે બિહેવિયર એટલે જે વારંવાર ચેન્જ થતી કોઈ પ્રક્રિયા હોય એક ક્લાસની અંદર, એની વાત છે. નાવ હવે આગળ જોઈએ એની પ્રતિકૃતિ પ્રણાલી કેવી રીતે કામ કરે છે. જો પહેલાં આપણને કીધું તેમ ક્લાસ નેમ આવી ગયું, હું અહીં લખી નાખું છું ટીચર નામનો ક્લાસ છે. કલર દર વખતે બદલાવવાનો યાર, આમ થોડું કોઈ યાર, થાકી જવાય આમાં. પહેલાં ટીચર નામનો ક્લાસ છે, આપણે એમ સમજી લઈએ. બરાબર છે? એટલે ક્લાસનું નામ આવી ગયું. હવે ટીચર નામની અંદર ઇનિશિયલ વેલ્યુ એટ્રીબ્યુટ કયા હોય? તો કે એટ્રીબ્યુટ હોય ભાઈ નેમ, DOB, સિટી, એટલે બસ DOB, સિટી, આ બધા એટ્રીબ્યુટ થઈ ગયા.
ઓપરેશન્સ રિટર્ન ટાઈપ શું હોય? વિઝિબિલિટી ઓપરેશન્સ. તમારે આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે. પેલું ક્લાસ નેમ આવશે, વિઝિબિલિટી એટ્રીબ્યુટ આવશે, વિઝિબિલિટી ઓપરેશન્સ આવશે. આ કમ્પલસરી ગોખવું હોય તો જેમ યાદ રાખો એમ રાખજો, આમાંથી પણ નીકળશે કાંઈક. રિટર્ન ટાઈપ અહીંયા આપણે આવશે મેથડ્સ, અને પછી કીધું ઓપરેશન્સ. ઓપરેશન્સ એટલે શું થાય સર? એ અમને થોડું ખબર હોય કાંઈ. એવું ખબર હોય તો કોમ્પ્યુટર જેવું શીખ્યા જ નથી કોઈ દી. તો કે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, આ બધા ઓપરેશન્સ. અથવા આમાં એમ પણ કહી શકાય ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. આનો પણ સમાવેશ થતો હોય. એટલે ત્રણ વસ્તુ તમારે યુએમએલ ડાયાગ્રામમાં યાદ રાખવાની છે. એકેય વસ્તુ તમને ભૂલાય નહીં, એનું તમારે ધ્યાન રાખવાનું છે. મારે નહીં, મને નહીં ભૂલાય. હવે આપણને સરસ મજાનું એક્ઝામ્પલ જે આગળના આપણે જોયું હતું ને પર્સન નામના ક્લાસનું એક્ઝામ્પલ, એ સરસ મજાનું એને આપણને યુએમએલ ડાયાગ્રામ બનાવીને આપ્યો છે. એ આપણે જોઈએ તો કે પર્સન નામનો ક્લાસ છે, એની અંદર નેમ, સિટી, જેન્ડર, બર્થડેટ ને પ્રોફેશન આ આપણા એટ્રીબ્યુટ છે. એની અંદર કઈ કઈ મેથડ્સ છે? જો અહીં મેથડ્સ આપેલી છે. તો કે ભાઈ એની અંદર સેટ બર્થડેટ. હવે આ જે તમને સવાલ થાય છે સાહેબ, સ્ટ્રિંગ છે, અહીંયા ક્યારે એમ છે, ડેટ છે, સ્ટ્રિંગ છે, આનું આપણે ચેપ્ટર નંબર 7માં શીખશું. આ ડાયાગ્રામ હું તમને ચેપ્ટર 7ની અંદર દેખાડશે. અત્યારે તમારે બેઝિકલી કન્સેપ્ટ શું યાદ રાખવાનું છે કે યુએમએલ ડાયાગ્રામ એટલે કે ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ એક જ છે, કયો હતો કે યુએમએલ, એની સિવાય બીજો કોઈ નથી. એની અંદર 3 ભાગ આવે છે. પેલું છે નેમ છે, એટ્રીબ્યુટ છે અને બિહેવિયર છે, મેથડ છે અથવા ઓપરેશન છે. એટલું યાદ રાખવાનું. એટલી વસ્તુ સમજાઈ ગઈ? ઓકે. તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે. આ બધી ડેટા ટાઈપ છે. ડેટ, ચેન્જ સિટી અને ડિસ્પ્લે નામની 3 મેથડ આપણને આપી દીધેલી છે. આ 3 મેથડ છે, એના દ્વારા ક્લાસ ડાયાગ્રામ પ્રતિકૃતિ થાય. હવે કોઈ ત્રીજો ચોથો વ્યક્તિ જ્યારે કોઈ સોફ્ટવેર બનાવવા આવે, નવાણિયું હોય, હા એને ખબર જ ન હોય કે આ સોફ્ટવેર કેમ બન્યો છે, શું છે ને કેવી રીતે કામ કરે છે, બરાબર. તો એ વ્યક્તિ જ્યારે સોફ્ટવેર ચેક કરે અને જોવું હોય તો એને હું આ ડાયાગ્રામ આપી દઉં એટલે સમજી જાય કે ઓકે પર્સન નામનો ક્લાસ છે, એની અંદર એટલા એટ્રીબ્યુટ રાખ્યા છે અને એની અંદર એટલી મેથડ છે, બરાબર. પછી હું બીજો ક્લાસ એને પાછો બીજો ક્લાસ દેખાડે કે ભાઈ સ્ટુડન્ટ નામનો ક્લાસ છે, એની અંદર એટલા એટ્રીબ્યુટ છે, એની અંદર એટલી મેથડ છે. મેથડ એ કેવી રીતે ડિક્લેર કરવાની, ક્લાસ એ કેમ ક્રિએટ કરવાનું, આપણે પ્રેક્ટિકલમાં જોશું એટલે તમને વધારે સમજાઈ જશે. તો આ એટલું તમને સમજાઈ ગયું છે. હવે આપણને એ જે વસ્તુ જે મેં તમને કથા કરી આખી, એ કથા જે હમણાં અત્યાર સુધી કરી આપણે ક્લાસની એ ડાયાગ્રામ, એ કથા આપણને કે જો પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવા માટે મદદરૂપ માહિતી પૂરી પાડવાનો, તેના ક્લાસના દરેક એટ્રીબ્યુટ અને કાર્યોનો સમાવેશ કરવાની જરૂર નથી. આકૃતિ 6.2 પ્રમાણે એટલે હમણાં જે મેં તમને આકૃતિ દેખાડી, યુએમએલની સંકેત લિપિ એટ્રીબ્યુટની વાક્ય રચના નીચે દર્શાવ્યા પ્રમાણે કરી શકાય. કેવી રીતે? કે પહેલી વિઝિબિલિટી એટ્રીબ્યુટ નેમ, જે આપણે લખ્યું હતું નેમ, એટ્રીબ્યુટ ડેટા કે અહીં હું લખું છું નામ, કયું નામ છે તે, અને ઇનિશિયલ વેલ્યુ કે એની અંદર શું નાખેલું છે તે, બરાબર. અહીં ચોરસની જોડણી લખવામાં આવેલી બાબત વૈકલ્પિક છે, એટલે કે જો આ જે છે આ વૈકલ્પિક છે, આ પણ વૈકલ્પિક છે અને આ પણ વૈકલ્પિક છે. તમે ડાયરેક્ટલી એટ્રીબ્યુટનું નામ લખી શકો ને. આ 3 જે કર્યા છે જેની અંદર એ વૈકલ્પિક છે. લખો તો ચાલે, ન લખો તો ચાલે. આપણી ભાષામાં મેન્ડેટરી નથી, ફૂદડીવાળી વસ્તુ નથી. ફૂદડીવાળી એક જ વસ્તુ છે એટ્રીબ્યુટ ને, બરાબર, મેન્ડેટરી. અહીં દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી અંગત, સુરક્ષિત, જાહેર અથવા પેકેજ હોઈ શકે છે. 4 પ્રકારની વિઝિબિલિટી આવે. કેટલા પ્રકારની આવે? 4 પ્રકારની. આખા જાવા પ્રોગ્રામની અંદર 4 પ્રકારની વિઝિબિલિટી આવે. એ વિઝિબિલિટીની અંદર દરેકની અલગ અલગ વિઝિબિલિટી ચેપ્ટર 7ની અંદર આપણે ડીપલી એને ભણશું કે જે 4 વિઝિબિલિટી શું છે, બરાબર છે. તે જાણવા માટે અનુક્રમે સિગ્નેચર સાઇન પૂછે છે, ફરજિયાત છે. આ સાઇન તમારે યાદ રાખવાની છે. પહેલું જે છે એ તમારે છે અંગત એટલે કે પ્રાઇવેટ, બીજું છે એ સુરક્ષિત પ્રોટેક્ટ, ત્રીજું છે પબ્લિક જેને પ્લસથી ઓળખાય છે, અને ત્રીજું છે પેકેજ જેને ટાઇલ્ડ, આને કહેવાય છે કોમ્પ્યુટર ભાષામાં ટાઇલ્ડ સાઇન કહેવાય, બરાબર. પ્રાઇવેટ, પ્રોટેક્ટ, પબ્લિક અને પેકેજ, આ 4 પ્રકારના ડિફોલ્ટ વ્યૂ વિઝિબિલિટી જાવા પ્રોગ્રામિંગની અંદર અવેલેબલ હોય છે. તમારે કયો યુઝ કરવાનો છે, પ્રોગ્રામિંગ કરો, સારા એવા પ્રોગ્રામર બનો,
ત્યારે તમને ત્રણેયના કન્સેપ્ટ ક્લિયર થાય કે કઈ જગ્યાએ કોનો યુઝ થાય છે. પણ MCQની અંદર આ ચારેયમાંથી એક પૂછવાના સંકેતો સૌથી વધારે હોઈ શકે છે. આપણે દ્રશ્યતા વિશે હવે પછીના પ્રકરણમાં એટલે કરીશું. આ જે તમને જે વસ્તુ કહેશે ને એ ચેપ્ટર 7માં કરીશું. એમ કે એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલ એટલે કે વેરિયેબલનો નિર્દેશ કરે છે. કોણ? તો કે એટ્રીબ્યુટ. બરાબર ને? પેલું નેમ હતું, પછી સ્ટેટ હતા એટલે સોરી આપણા ફિઝિબિલિટી આપણા વેરિયેબલ હતા, અને ત્રીજું હતા મેથડ ને ફંક્શન. બરાબર. ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમતો. પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે અને તેની કિંમત શું છે તેનો નિર્દેશ કરે છે. કોણ નક્કી કરે છે? ડેટા ટાઈપ. ડેટા ટાઈપ કઈ? અહીંયા આપી છે તે નેમ છે, તો એમાં ડોટ કરીને હું લખું સ્ટ્રિંગ, પછી એની અંદર હું લખું નામ VDVS. બરાબર. તો જો આ એક્ઝામ્પલ એવું બની ગયું. આ વિઝિબિલિટીનું એક્ઝામ્પલ છે. આ ઓપ્શનલ છે વિઝિબિલિટી. અહીંયા કંઈ કરું હું અહીંયા જો એમ કરી નાખું, મારે પબ્લિક રાખવું હોય તો એની માટે અહીંયા પ્લસની નિશાની કરીશ. આનું એક્ઝામ્પલ અહીં નીચે લખું, અહીંયા લખું, આ ઇરેઝ કરી નાખું ઉભા રહ્યો એટલે તમને વધારે સમજાશે. જો વિઝિબિલિટી 4 આપણને આપેલી છે, તમારે કઈ રાખવી છે? તો કે ભાઈ પ્લસ. નેમ એટ્રીબ્યુટનું નામ તો હું રાખીશ નેમ, ડબલ ડોટ. એટ્રીબ્યુટની ડેટા ટાઈપ હું રાખીશ સ્ટ્રિંગ, કારણ કે સ્ટ્રિંગ જ રાખવી પડે ને. નામની અંદર તો આપણે આલ્ફાબેટ A to Z બધા સ્ટોર કરવાનો, અને એને ઇક્વલ ટુ કોઈ પણ વેલ્યુ આપી શકું, લખી શકું VDVS. જો આ જે ઉપરની સિન્ટેક્સ મેં તમને આખે લખીને આપી છે. તો તમને છેલ્લે જે લાઈનમાં જે વાત કીધી કયા પ્રકારનો ડેટા છે એ નક્કી કરશે. કોણ? તો કે સ્ટ્રિંગ. અહીંયા જે ડેટા તમે સ્ટોર કર્યો છે કેવા પ્રકારનો ડેટા છે, સ્ટ્રિંગ ટાઈપનો ડેટા છે, એ તમને નક્કી કરીને આપશે. અહીં જોઈ શકાય છે કે માત્ર એટ્રીબ્યુટ નેમ જ ફરજિયાત છે અને અન્ય તમામ બાબત વૈકલ્પિક છે. હા, એ તો અમને ખ્યાલ છે, એ તો અમને સર કીધું. એટ્રીબ્યુટ ઘોષિત કરવા માટે નીચેનું ઉદાહરણ આપેલું છે નેમ અને સ્ટ્રિંગ. જો માઇનસ બેલેન્સ ફ્લોટ ઇક્વલ ટુ 0. જો માઇનસનો યુઝ કર્યો છે એટલે શું હશે? પ્રાઇવેટ હશે, બધાને આ બેલેન્સ દેખાડશે નહીં. જે લોકો ધારશે એને દેખાડી શકે, પણ એ બહુ ઊંડું પ્રોગ્રામિંગ છે, અત્યારે આપણે સમજવાનું નથી. આપણે જેટલું આમાંથી યાદ રાખવાની વસ્તુ છે એક આ સિન્ટેક્સ, 4 પ્રકારના આપણા વિઝિબિલિટી મોડ કયા કયા છે તે. બરાબર. અને નીચેના એક્ઝામ્પલ. એટલી વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની છે. હવે આમાંથી તમને કાંઈ ન સમજાણું હોય તો મને તમે અવશ્યથી જાણ કરી શકશો. આની સિવાય તમે બીજું જે કાંઈ ન જાણતા હોય અથવા ન સમજાતું હોય તો તમે મને પૂછી શકશો, અને ન પૂછવું હોય તો પણ કાંઈ વાંધો નથી, પૂછવું હોય તો કાંઈ વાંધો નથી, કારણ કે આપણે તો શું કોમ્પ્યુટર સબ્જેક્ટ છે, એકદમ સરળ સબ્જેક્ટ છે. અને જાતા તમને કાંઈ કહું તો કહીએ કે ભાઈ નેક્સ્ટ ટોપિક ચાલુ થાય પહેલાં તમે તમારી રીતે થોડુંક ટેક્સ્ટ બુક કે કોઈ PDF તમારી પાસે અવેલેબલ હોય કોમ્પ્યુટરની, તો એમાંથી થોડુંક રીડિંગ કરજો, વાંચજો. હજી કહું છું કે આપણે કાચબાની ગતિએ ચાલવાનું છે, ફરજિયાત છે. આપણે સસલાની ગતિએ ચાલવાનું નથી. અને નિરાતે ધીરે ધીરે કોઈને ખબર ન પડે એવી રીતે આપણે આપણો કોમ્પ્યુટરનો સિલેબસ સ્વાહા એટલે કે ઝડપથી પૂરો કરી દેવાનો છે. સસલાને કાચબાની ક્વેશ્ચન ઝડપથી કેમ પૂરો કરો એવું નથી, આપણે નિરાતે શાંતિથી પૂરો કરવાનો છે સિલેબસ. તો આઈ થિંક કે તમને બધી જ વસ્તુ સમજાઈ ગઈ છે. ન સમજાતું હોય તો વારંવાર વિડીયો જોજો, તમને કાંઈક સમજાય એવું મળી જાય તો. અને ન સમજાય તો મને પૂછતા નહીં, જાતે ટ્રાય કરજો, કારણ કે બધું ગુજરાતીમાં છે, સરળ ભાષામાં છે, કોઈ વસ્તુ એવી નથી કે તમને નહીં સમજાય. બધું થિયરિટિકલ ટોપિક છે. આખું ચેપ્ટર નંબર 6 થિયરિટિકલ છે, કોઈ વસ્તુ પ્રેક્ટિકલ એની અંદર આવતી નથી. બરાબર. તો હેવ અ નાઇસ ડે. બાય બાય.